ભારતના 90%થી વધુ સિરામિક વ્યવસાય ગુજરાતમાં છે। આજે સમગ્ર સિરામિક ક્ષેત્ર ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। આવા સંજોગોમાં કેમ ઊભા થયા છે અને આગળ કોઈ સુધારાની સંભાવના છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતા કેતન જોશીએ। આવો જોઈએ। ટાઇલ્સ, વોશ બેસિન, કમોડ વગેરે જેવી સિરામિક વસ્તુઓનું ઉત્પાદન કરતો ઉદ્યોગ છેલ્લા 1 વર્ષથી પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે। ગેસના ભાવમાં 15% વધારો, સાઉદી અરેબિયા, કતાર અને તાઇવાન દ્વારા 50થી 106% ડમ્પિંગ ડ્યુટી, અમેરિકાના ઈરાન પરના પ્રતિબંધોને કારણે ઈરાનના અબ્બાસ બંદર પર સિરામિક નિકાસ બંધ, જેના પરિણામે કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, અઝરબૈજાન નિકાસ બંધ થઈ ગઈ છે। અધૂરામાં પૂરું ચીનના સહકારથી નેપાળમાં સંયુક્ત સાહસમાં ઘણા યુનિટ ખોલવામાં આવ્યા છે। આ કારણોસર સ્થાનિક બજારમાં ભાવ ઘટાડવા પડ્યા છે, પરંતુ તેમ છતાં છેલ્લા 1 વર્ષથી સિરામિક વસ્તુઓનું વેચાણ ઘટી રહ્યું છે। અમારી કંપનીની વાત કરીએ ઓઆરબી સિરામિક પ્રાઇવેટ લિમિટેડ અને ઇવન અમારી ઇન્ડસ્ટ્રી, તો છેલ્લા 2 થી 3 વર્ષમાં અમે નોર્મલી 20થી 30% ગ્રોથ ટ્રેજેક્ટરી ઉપર ચાલતા હતા। આ વર્ષે ખાસી સ્ટ્રગલ થઈ રહી છે અમારે, અને ગ્રોથ તો બરાબર છે, પણ લાસ્ટ યર જેટલું ટર્નઓવર અમે અચીવ કરી શકીએ એના માટે અમારે બહુ સારી એવી મહેનત કરવી પડી રહી છે, અને એ જ અમે બસ ડાઉન ના જાય સેલ્સ અને એવું મેન્ટેન કરી શકીએ એના માટે જ અત્યારે મહેનત કરી રહ્યા છે। મોરબી સિરામિક એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતના મોટા ભાગની સિરામિક વસ્તુઓનું ઉત્પાદન મોરબીમાં થાય છે। ગયા વર્ષે તેનું કુલ ટર્નઓવર ₹75,000 કરોડ હતું, જેમાંથી નિકાસ 18,000 કરોડની હતી, જે આ વર્ષે 12,000 કરોડ પહોંચે તો પણ સારું। આવી સ્થિતિમાં જો અમેરિકા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદે છે તો મોરબીમાં 800 ફેક્ટરીઓ અને તેમાં કામ કરતા 4 લાખ લોકો મુશ્કેલીમાં આવી શકે છે। એસોસિએશનનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ પરિસ્થિતિને સુધારી શકે છે। અમારા ઉદ્યોગને લગતા મુખ્ય પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે ગેસના ભાવ। ગુજરાત સરકારે આ ભાવ વ્યાજબી કરી આપવા જોઈએ। બીજા નંબરે અમને આઈસીડી બનાવી દે અહીંથી તો કન્ટેનરનું જે ફ્રેટ છે કંડલા સુધીનું એ ઓછું થઈ શકે, અને કેન્દ્ર સરકારે એક્સપોર્ટ માટે સિરેમિકમાં વધારાની સબસિડી આપવી જોઈએ, અને ચાઇનાની અંદર આવા પ્રકારની વધારાની સબસિડી ઓલરેડી છે જ। અમારા મજૂરોને પીવાના પાણીની વ્યવસ્થા નથી, આ માટે રાજ્ય સરકાર જે મચ્છુ કેનાલ છે તેમાંથી પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે એમ છે। અને લાસ્ટ વન, જે રાજસ્થાનથી રેલવેથી જો અમારું રો મટીરિયલ આવે, મિનરલ ક્લે આવે, તો જે ટ્રક ભાડું છે અમે બચાવી શકીએ અને આ કપડા સંજોગોમાં ઉદ્યોગ સારી રીતે પ્રગતિ કરી શકે। હાલમાં ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા ગેસ પર વેટ વસૂલવામાં આવે છે, તેને જીએસટી હેઠળ લાવવો જોઈએ। ભારતના સિરામિક ઉદ્યોગને પડકાર આપવા ચીન મોટી સબસિડી પણ આપી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર જો નિયમોમાં થોડી સી છૂટછાટ આપશે તો ન માત્ર આ સેક્ટરને ફાયદો થશે, પરંતુ મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે નંબર 1ની સ્થાન ઉપર જઈ શકે તેમ છે। કેતન જોશી, અમદાવાદ।